પ્રથમ તમને પ્રણમી કરું કથા ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મથી અનુસાર. બોલ સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડની કથા લખે છે કે આ જીવાત્મા મૃત્યુ સુધી પહોંચી ગયો, યમદૂતના હાથમાં પકડાઈ ગયો છે. સ્વામી એમ કે છે કે આ દુનિયામાં બધા પોતાની નજર સામે પોતાના ઘરમાં જ મૃત્યુ જોવે છે, છતાં પણ એના સંસારમાંથી વૈરાગ્ય થતો નથી. યુધિષ્ઠિર મહારાજને યક્ષ રાજા પ્રશ્ન પૂછે છે કે આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? તો મહારાજ યુધિષ્ઠિર યક્ષને જવાબ આપે છે કે જગતમાં ઘણા આશ્ચર્ય હશે, પણ એક આશ્ચર્ય એવું છે, અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષ સ્થિરત્વમિચ્છન્તિ કિમાશ્ચર્યમત પરમ. અહની ભૂતાની, દરરોજ આપણી સામે મૃત્યુ ઘટે, આપણા ઘરમાં મરે છે, આપણા ભાઈઓ, પાડોશીઓ, દાદા આપણે નજરે બાળતા જોઈએ છીએ, આપણે પોતે બાળવા જઈએ છીએ. અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ, યમપુરીમાં જાય છે, જોઈએ છે, છતાં પાછળના લોકો શેષ સ્થિરત્વમ ઈચ્છન્તિ, પાછળના લોકો એમ માને છે આપણે તો અમર જ છીએ, આપણે તો મરવાનું નથી, એ તો એનું મૃત્યુ આવ્યું, ઓલા વૃદ્ધ હતા એટલે એનું થયું, આને રોગ હતો, એટેક આવ્યો એટલે મૃત્યુ થયું, આનું એક્સિડન્ટ થયું, આ બળી ગયો એટલે મૃત્યુ થયું, પણ મારું મૃત્યુ તો નથી જ. એમ પાછળના તમામ માને છે, આપણે બધા એવી રીતે માનીએ છીએ. એટલે તો થડકો નથી, એટલે તો અંદરમાં અરેરાટી નથી, ભજન નથી લાગતું. બધા આપણે પોતાને સ્થિર માનીએ છીએ, મરવાનું યાદ જ નથી આવતું. પાછા કઈ બધાય કે મરવું ભાઈ એકવાર છે, બધું આ હું લઈ જવું છે. સ્મશાનમાં કોકને બળતો જુએ એટલે બધા વૈરાગ્યની વાતો કરે, જો આમ હાલતો ચાલતો માણસ બળી ગયો, પણ છતાં આપણને આપણું મૃત્યુ યાદ નથી આવતું. આ મોટી કરુણા છે, દુઃખની વાત છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતે એમ બોલે છે, અંત્યનું 30મું વચનામૃત, કે અમને 5 વાર્તાનું નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. એમાં પહેલી વાત, આ ઘડી, આ ક્ષણ અને આ પળમાં જરૂર મરવું છે, એનો વિલંબ જણાતો નથી. બીજી એ વાત કે આપણે મરવું છે, એમાં આટલું કામ કર્યું છે અને આટલું બાકી છે તે કરવું છે. આવું નિરંતર અનુસંધાન છે. ભગવાન આપણને સમજાવવા માટે કહે છે, પણ જીવ માયામાં એટલો બધો કૂચેલો છે, આસક્તિમાં, વિષયમાં, સંસારના વેગમાં, આ વ્યવહારમાં, આ લોકની મોટાઈમાં અને દેહની અંદર એટલો બધો બંધાયેલો છે કે જીવને સત્ય વસ્તુનું ભાન જ થતું નથી. જાગી જાય તો કામ થઈ જાય એવું છે. એક માણસ રાત્રે સૂતો હતો, સુવામાં એને સ્વપ્ન આવ્યું. સપનાની અંદર
એને કાંઈક ગુનો કર્યો ને 10 વર્ષની જેલ થઈ. જેલની અંદર 10 વર્ષની સજા ભોગવે છે. સ્વપ્નમાં સ્વપ્નું 11 વાગે સૂતો, 11:30 અડધી કલાક જ સ્વપ્નમાં 10 વર્ષની જેલની સજા, એમાં 3 વર્ષ તો જેલની સજા ભોગવી ચૂક્યો. અને એમાંય કાંઈક જેલમાં ગુનો કર્યો એટલે એને કોરડા મારતા હતા. ચાબુકો મારે પોલીસો, વાહામાં ઉગાડા વાહામાં ચામડું ફાટી જાય અને લોહીની ધારાઓ ફૂટે. એમાં અચાનક જાગી ગયો. ફક્ત અડધી જ કલાકના સ્વપ્નમાં એ માણસ જેલની 3 વર્ષની સજા ભોગવી ચૂક્યો. 3 વર્ષમાં ગુનો કર્યો, પોલીસનો માર ખાધા, કોરડા પડ્યા, વાહો ફાડી નાખ્યો અને હજી સજા વધારવાના હતા ત્યાં મારમાં એવો ઝબકી ગયો, ચીસ નાખીને જાગી ગયો. જાગ્યો ત્યાં ઘરના સભ્યો જાગી ગયા કે શું છે? ધ્રુજવા માંડ્યો, પરસ્યો વળી ગયો. હતું સ્વપ્નું, પણ બીક, ડર, ગભરામણ, પરસેવો આ બધું સાચું હતું. સપનું હતું ખોટું. આપણે કહીએ ને આ સંસાર તો ખોટો છે, સ્વપ્ન દુલ્ય છે, આમાં કાંઈ નથી. પણ એમાં કરેલા કર્મ, એના ફળ એ તો સાચા જ છે. કરેલા પાપ એના ફળ તો સાચા છે, ભલે સ્વપ્નું ખોટું. પણ સ્વપ્નમાં ડર્યો, દુઃખ પામ્યો, ઘણા મારે ખાય છે, એ બધું સાચું જ. કારણ કે સૂક્ષ્મ દેહ 9 તત્વનું એના દ્વારા જીવ પીડા ભોગવે છે. જાગી ગયો. એના પત્ની કે કેમ ગભરાઈ ગયા, શું થયું? એને માંડીને વાત કરી કે મને 10 વર્ષની સજા પડી જેલની. ધ્રુજતો હતો. એમાં 3 વર્ષ તો મેં સજા ભોગવી. પછી મને જેલમાં ગુનો થયો એટલે કોરડા મારતા હતા, ચામડાની ચાબુકો મારતા હતા, મારું ચામડું ફાટીને લોહી લુહાડતા અને હું ઝબકીને જાગી ગયો. ગભરાઈ ગયો તો એવો બધો બેબાકડો બની ગયો કે હવે મને મારશે તો નહીં ને. એની પત્ની કે જાગી જાય પછી માર નથી. તમે જો સ્વપ્નમાં હોત તો હજી મારત. તો કે સજા ભોગવવાની છે 7 વર્ષની, તો કે જાગી ગયા પછી સજાય નથી. જો તમે સ્વપ્નમાં હોત તો 10 વર્ષ અને કોરડા મારવાના તે મારત જ, અને તમને પીડાનો અનુભવ થાત. બસ જાગી જાય તો કોઈ યમદૂત, યમપુરી એ નથી. અને જો આમ નામ સ્વપ્નમાં સંસારમાં ડૂબેલો રહેશે તો બધું જ છે. એટલે સ્વામીએ કીર્તનમાં લખ્યું, ભમાનંદ સ્વામી, જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે વરીને, થાવો અખંડ સુહાગી રે. જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગે. જાગો લોકો મત સુવો અને મત કરો નિંદ સે પ્યાર, જૈસો સ્વપ્ન હે રેન કો ऐसो ये संसार. તો જીવ જાગ્યો ક્યારે કહેવાય? તુલસીદાસજી લખે છે રામાયણમાં, જાનીએ તબ ही जीव जग जागा, जब सब विषय विलास विरागा. जब सब विषय विलास विरागा. ક્યારે જીવ જાગ્યો કહેવાય? કે જ્યારે સમસ્ત વિષયોમાંથી વૈરાગ્ય થાય અને એનું ચિત્ત ભગવાનમાં લાગે ત્યારે જીવ જાગ્યો કહેવાય. ત્યાં સુધી સૂતો છે. મોટા મોટા કાલે સ્વામી કીધું સિકંદર, એ સિકંદર દુનિયાને જીતવા નીકળેલો, એના દેશમાંથી નીકળો, લશ્કર એવડું મોટું હતું કે આખી દુનિયાને ખેદાન મેદાન કરી નાખે. અને એવો ખુનસ હતો એના મનમાં કે દુનિયા કબજે કરવી છે.
લશ્કર લઈને ભારત તરફ આ બાજુ ચાલ્યો. રસ્તામાં મોટી નદી આવી. નદીને કિનારે એક વૃક્ષ હતું. વૃક્ષની છાયામાં સિકંદરનો એક મિત્ર, બાળપણનો, એ ફકીર થઈ ગયેલો નદીની રેતીમાં સૂતો હતો. બાજુમાં કૂતરો બેઠો હતો અને આ ફકીર અલમસ્ત, સિકંદરનો મિત્ર, પણ આને વૈરાગ અને પેલાને રાગ. સિકંદર આવ્યો, જોયું કે આ તો મિત્ર છે. નીચે આવ્યો ઉતરીને, ઓ મિત્ર, અહીંયા બસ શું સંસારમાં છે? આ ક્યાં ઉપડ્યો આ બધી કમઠાણ લઈને? તો મારે ભારત દેશ જીતવો છે, પછી બીજા દેશ જીતીશ, પછી એના પાડોશી દેશો જીતીશ, પછી દુનિયાનો ખજાનો મારા કબજે કરીશ, પછી આખી દુનિયાને હું સમ્રાટ છત્રપતિ બની જાય. પછી શું કરીશ? તો પછી આરામ કરીશ. હું પછી પૂછા કરીશ, આરામ કરીશ. ઓ ભલા માના, આરામ જ કરવો છે? આટલા યુદ્ધો, ખાના ખરાબી પછી આરામ કરવો? અહીંયા બાજુમાં હવે રેતીનો પટ પડ્યો છે, આ કૂતરો આરામ કરે છે, આ બાજુ હું છું ને વચ્ચે તું આવી જા ને યાર. આટલી તલવારો ચલાવ્યા પછી, હજારોના મસ્તક કાપ્યા પછી તારે આરામ જ કરવો હોય તો આવી જા. તો વાત તો સાચી લાગે તારી, પણ હમણાં નહીં, હું પાછો આવીશ. છેલ્લે તો મારે વિચાર છે કે આ જ કરવું છે, પણ પેલા દુનિયાને જોઈ લઉં, જાણી લઉં, એકવાર દુનિયાને કબજે કરી લઉં, એક મારો ગોલ સિદ્ધ કરી લઉં. અને બધાને એમ જ છે, પેલા ગોલ સિદ્ધ કરી પછી હરિભજન જ કરવું છે એમ, માળા લઈને. તો કે ભાઈ, દુનિયા જીતવા નીકળ્યો, પાછો નથી આવ્યો. તારું મન જીતી લે. જીતમ જગત કેન મનોહી એન. જેને મન જીતું એને જગત જીતું. મેં જો મન જીતી લીધું, હું દુનિયાનો સમ્રાટ થઈને બેઠો છું. કાંઈ ચિંતા છે? ઉપર આકાશ, નીચે ધરતી, આ વૃક્ષની છાયા છે, એ ભિક્ષા મળે, ખાઈ પીને આનંદ કરું, કાંઈ ટેન્શન નહીં. અને તું તો રાતે કોઈ ભગવાન નથી. વાત સાચી, પણ એકવાર જવા દે મને. તો કે જા, પાછો કોઈ આવ્યો નથી. સિકંદર દુનિયા જીતવા નીકળે છે, ભારત આવે છે. અડધી દુનિયા તો કબજે કરી, પણ ભારતથી પાછા ફરતા રોગમાં પટકાઈ પડ્યો. મહાભયંકર રોગ, શરીરમાં અનાજ ટકે નહીં, લોહીના ઝાડા ઉલટી થઈ ગયા, બહુ હેરાન થઈ ગયો. દુનિયાના વૈદ્યો બોલાવ્યા, શ્રેષ્ઠ બહુ ઔષધિઓ કરી, કાંઈ ફેર ન પડ્યો. તૂટી દોરી આયુષ્યની, એને સાંધનારું કોઈ નથી. બાંધી મુઠીને જીવો જગતમાં આવ્યા, ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાંથી ચાલ્યા ગયા. સિકંદર બહુ પસ્તાવા માંડ્યો, ક્યારે હું મારા દેશમાં નહીં પહોંચું, મારા મિત્રની વાણી સાચી પડશે, પાછો નહીં આવી શકે. તમે કાંઈક કરો, મારી આખી જીતેલી સંપત્તિ બધી આપી દો, પણ મને બેઠો કરો. પણ આયુષ્યની દોરી તૂટે ને, એક સેકન્ડની પણ, એક શ્વાસ પણ વધારે કોઈ આપી શકતું નથી. અબજો રૂપિયા દેતા. બધા નિરાશ થઈ ગયા. લશ્કર ઊભું છે, કાફલા પડ્યા છે. બહુ બાહુબળથી મેળવું પણ એ ભોગવી ના શકો, અબજોની મિલકત ખર્ચતા પણ એ સિકંદર ના બચો. કે મારા અબજો રૂપિયા આપી દો, મેં આ બાહુબળથી મેળવું બધું આપી દો, પણ મને કોઈ બેઠો કરો. કોઈ ન નીકળ્યું. પછી સિકંદરે કીધું, એને દુનિયા માટે એક સંદેશ બહુ સારો આપ્યો કે મારું મૃત્યુ થાય ને એટલે મારો જનાજો મારી નનામી કાઢો, ત્યારે મારે દુનિયાને બતાવવું છે કે આ દુનિયામાં કોઈ કાંઈ લઈને ગયો નથી. મૃત્યુ આવે એટલે બધું થઈ જાય. નનામીમાં, જનાજામાં મારા હાથ બહાર રાખજો, લટકતા ખુલ્લા. પ્રધાનોએ પૂછ્યું, કેમ માલિક? તો કે મારે દુનિયાને બતાવવું છે. આખી દુનિયા લૂંટી
હજારોની કતલ કરી, પણ અત્યારે ખાલી હાથેડી, હાથ જુઓ, એક પાય નથી. બીજું, મારો જનાજો મારી નનામી દુનિયાના શ્રેષ્ઠ વૈદો અને હકીમોને ખંભે ઉપડાવજો. મારે બતાવવું છે આવા શ્રેષ્ઠ વૈદો હકીમો ડોક્ટરો હતા તો એ મને બચાવી શક્યા નથી. બીજું, મારું આખું લશ્કર શસ્ત્ર સજ્જ મારી નનામીની આગળ દોડાવજો. એટલે મારે દુનિયાને બતાવવું છે કે આખી દુનિયાને જીતનારું લશ્કર કાળને જીતી ન શકું, કાળને હટાવી ન શકું, મૃત્યુને પાછું વાળી ન શકું. સિકંદરની માતા એમની પાસે આવી છાતી ફાટ રુદન કરે છે, બેટા તું તો અમને મૂકીને નોધારા ચાલ્યો. રડે છે. સિકંદર કે માં રડો માં, જ્યાં હું તમને વચન આપું છું કે મને જ્યાં કબ્રસ્તાનમાં દાટો, હું તમને વચન આપું છું કે જ્યારે તમારે જરૂર પડે ત્યારે કબ્રસ્તાનમાં આવી રાત્રે તમે બૂમ મારજો કે બેટા સિકંદર, તો હું તમને જવાબ આપીશ અને તમારી સાથે વાત કરીશ. એમ કહીને સિકંદરનું મૃત્યુ થઈ ગયું, જીવ નીકળી ગયો. જનાજો તૈયાર કર્યો. निकला मेरा जनाजा हर कांधे बदल बदल कर जाते हैं मरने वाले सब कपड़े बदल बदल कर. જેમ કોઈ કપડા બદલી અને સારા પ્રસંગે જાય એમ જનાજો નીકળે ત્યારે જીવ શરીર બદલી અને ઉપર જાય છે. અને એ પ્રમાણે કર્યું. દુનિયા પણ જોતી રહી આ સિકંદરનો સંદેશ. પછી એને કબરમાં દફનાવવામાં આવે છે. એની માતા એને યાદ આવે છે એટલે રાત્રે કબ્રસ્તાનમાં દીકરાને મળવા જાય છે. કબ્રસ્તાનમાં તો હજારો કબરો હતી. એને બૂમ પાડી કે બેટા સિકંદર, સિકંદર. ત્યાં એક સાથે એક 1000 કબરમાંથી અવાજ આવ્યો, બોલો શું કામ છે? 1000 અવાજ આવ્યા. એની માં કે મારો દીકરો સિકંદર દુનિયાનો સમ્રાટ, એને હું બોલાવું છું. તો એક સાથે 1000 અવાજ આવ્યા કબરમાંથી, 1000 કબરમાંથી કે કોણ તારો દીકરો સિકંદર? આ બધી કબરો દુનિયાના સમ્રાટની છે, કારણ કે કબ્રસ્તાન આખું બધા રાજા મહારાજાઓનું હતું. આ એક એક દુનિયાના સમ્રાટ છે. આ સિકંદરો સુતા છે. આમાં કોણ તારો દીકરો? કે મારો દીકરો. પણ બધાય સિકંદર હુતા છે. માં તું પાછી જા, અહીંયા તો કોણ સિકંદર? કબ્રસ્તાનમાં સબ સમાન છે. માં રડતા હૃદય પાછી ગઈ. એ સિકંદરના અવાજ નહોતા, એના પ્રેતના અવાજ હતા. કોઈ કવિ કબ્રસ્તાનમાં ગયેલા, કબ્રસ્તાનના મયત મરદાને પૂછ્યું કે બાજુમાં સોડાવ્યા છે, છતાં આટલી શાંતિથી સૂતા છો, આટલી શાંતિનું રહસ્ય શું છે? અમે તો જિંદગીભર શાંતિ માટે પ્રયત્ન કરીએ, છતાં શાંતિ મળતી નથી, અને તમે શાંતિથી સૂતા છો. જીવતા હતા ત્યારે તમે એટલી બધી ખાના ખરાબી કરી કે અત્યારે એકદમ પોડી ગયા શાંતિથી, એકબીજાને ડિસ્ટર્બ કરતા નથી. ત્યારે કવિને એક કબ્રસ્તાનમાંથી મળદું જવાબ આપે છે. બેઠું થયું મળદું, કવિની સામે વાત કરે છે. कवि यहां क्यों मैं चैन से न सोऊं, यहां क्यों मैं चैन से न सोऊं, क्योंकि ये जगह मैंने जान देकर पाई है. આ મારો પ્રાણ આપીને જગ્યા લીધી છે,
અને તમારે શાંતિ જોતી હોય તો પ્રાણ આપી દો ને બાજુ વહી આવાય. કવિ વયો ગયો. ધન ફના જોબન ફના જળને જગત પણ છે ફના, પરિણામ મળશે પાપના, પરિણામ મળશે પરલોકમાં, એ પાપના કે પુણ્યના. શું કુબેરો શું સિકંદર ગર્વ સૌનો તૂટશે, શું કુબેરો શું સિકંદર ગર્વ સૌનો તૂટશે, હો ગમે તેટલો ખજાનો પણ બે જ દિનમાં ખૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, આજ તો ફૂટી છે પ્યાલી અને કાલે કુંજો ફૂટશે. આકાશમાં વીજળીનો ચમકાર છે ઘડી કે બે ઘડી, એમ જીવન તારું જાણજે છે ઘડી કે બે ઘડી. હરિલામૃતની અંદર પણ લખ્યું છે કે કેવા કેવા મોટા વયા ગયા કે આ આકાશમાંથી ઉપરથી તારા પોતાના નખથી તારા ઉતારી દે, આમ ઉખેડી લે, હાથમાં તારા લઈ લે અને પર્વતને ઠેબુ મારે તો પર્વતને ઉડાડી દે. આવા ધરતી ઉપર સમ્રાટ થયા છે. અને આખો દરિયો એક અંજલી કરે ત્યાં પી જાય એવા અગસ્ત્ય ઋષિ થયા છે. પર્વતને નમાવી દે વિંધ્યાચળને અને આકાશના તારા હાથમાંથી ઉખેડી લે. આવા ધરતી ઉપર મહાબળવાન થયા છે. પણ હરિલામૃતમાં લખ્યું નભ તારા નખથી ઉખાડતા અને કરી અંજલિ સિંધુ પી જતા. નવ જાણે જન કોઈ ક્યાં હતા, પગ પર્વત ઠેલી પાડતા અને નભ તારા નખથી ઉખાડતા. આવા હતા તો ધરતી ઉપર કોઈ નામ નિશાન નથી રહ્યું. અહીંયા સ્વામી લખે છે કે જીવનું મૃત્યુ થયું. હવે સ્વામી કડી લખે છે નિષ્કળાનંદ સ્વામી, લઈ કાષ્ટ લગાડી દીધો કાં તો ભૂમા દાટ્યો જી, જોજો રે પાછળ જે હોતે સરવાળે શું ખાટો જી. ગામ ગરાસ ઘર ને હવેલી પડ્યા રહ્યા પછવાડે જી, માલ ખજીના ખાવા જાણ્યું નોતું કોઈ દહાડે જી. બાળી જાળી ટાળી કાયા સૌ કોઈ આવ્યા ઘેરજી, ઉતારીને મેલ્યો મનથી કોઈ ના પૂછે પેરજી. નિષ્કળાનંદ સ્વામી લખે છે કૂટી પીઠી કાઢો બારો થાલે હાથે, લઈ કાષ્ટ લગાડી દીધો કાં તો ભૂમા દાટ્યો જી, જોઈજો રે જે પાછળ હોતે સરવાળે શું ખાટો જી. ગામ ગરાસ ઘર હવેલી પડ્યા રહ્યા પછવાડે, માલ ખજીના ખાવા કોઈ પાછળ નો આવ્યું. બાળી જાળી ટાળી કાયા સૌ કોઈ આવ્યા ઘેરજી, ઉતારીને મેલો મનથી કોઈ ન પૂછે પેરજી. કીર્તનમાં દેવાનંદ સ્વામીને એક કડી કેટલા દિવસ યાદ કરે, 10 દિવસ તારું સૂતક પાડશે. પછી સ્વામી કે શું થશે? 10 દિવસ તારું સૂતક પાળશે ને દાઢીને મૂછ મુંડાશે. 10 દિવસ તારું
સૂતક પાળશે ને દાઢીને મૂછ મુંડાશે. સઘળું સૂતક તારું કાઢી નાખીને પછી 12માના સુખડા ગવાશે રે. આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોડાશે. 10 દિવસ આમાં લખ્યું છે, એનું સૂતક પાળવામાં આવે છે મૃતાત્માની પાછળ. ગરુડ પુરાણમાં લખ્યું છે, બાળીને આવે પછી એના અસ્થિ એટલે કે જે કાંઈ હાડકાના કટકા વિધા હોય એને પવિત્ર ગંગા કે પવિત્ર જળાશયમાં પધરાવવાના, જેથી આત્માને થોડી શાંતિ મળે. અગ્નિ સંસ્કાર કર્યા પછી સ્નાન વિધિ કરવાનું. અગ્નિ સંસ્કારમાં પુત્ર હોય તો એ કરે, નહીં તો બીજા એના એકદમ નજીકના સંબંધી કરી શકે છે. ઘેર આવ્યા પછી ગરુડ પુરાણમાં લખ્યું છે, ઘેર આવીને લીમડાના પાન ચાવવા, લીમડાના પાન ખાવાના. શા માટે? કે આ સંસાર આવો કડવો છે, કડવું સત્ય સ્વીકારવું પડશે. જ્યાં સુધી એને બાયડો ન હોય, ઉત્તર ક્રિયા ન હોય, એનું મળદું પડ્યું હોય કે ઉત્તર ક્રિયા પૂરી ન થાય, ત્યાં સુધી ઘરનું અનાજ પણ જમવાની ના પાડી છે. અને ઉત્તર ક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી માટીના પાત્રમાં જમવાનું, એવો ઉલ્લેખ ગરુડ પુરાણમાં છે. અને ત્યાં સુધી ચતા સુવાનો ત્યાગ કરવો, એટલે ધરતી ઉપર ચતું સુવું નહીં, એવું પણ ગરુડ પુરાણમાં વાક્ય છે. કારણ કે 10 દિવસ સુધી એનો આત્મા પ્રેત બની અને ભટકે છે. અને આત્માનું શરીર બળી જાય પછી એને સગા સંબંધીનો સંબંધ તૂટી જાય છે. આમ સ્નેહ સંબંધ નથી, અને આત્મા એની ઉપર વહાલ કે સ્નેહ રાખતો નથી, એની રીતે વર્તે છે. એને જે રીતે મનમાં સૂજે વર્તન કરે છે. અનુકૂળ થાય તો વાંધો ન આવે, જો પ્રતિકૂળ થયો તો એ ગમે તે રીતે હેરાન કરી શકે છે. 10મે દિવસે પિંડદાન અન્નદાનથી તૃપ્ત કર્યો હોય તો વાંધો નથી આવતો, અને જો અન્નદાન કે પિંડદાનથી તૃપ્ત ન કર્યો હોય તો આકાશમાં કાયમ માટે ભટકતો રહે છે આત્મા, પ્રેત બનીને. જેણે આ લોકમાં કુવા, વાવ, તળાવો, વૃક્ષો, ધર્મશાળાઓ વગેરે કાંઈ બનાવ્યું હોય, એની યમપુરીના માર્ગે પણ એ બધું સુખરૂપ બની અને રસ્તામાં એને રાહત આપે છે, એવું ગરુડ પુરાણમાં લખેલું છે વ્યાસ ભગવાને. અને એની પાછળ એના પુત્રો મૃતાત્માની પાછળ અન્નદાન કરે, દાન કરે, એનું ફળ તેના પિતાને અવશ્ય મળે છે. કાંઈ પણ પિતાને ઉદ્દેશીને પુત્ર કરે છે એ બધું જ એને મળી જાય છે. ત્યાં સુધી કીધું છે કે પુત્ર એટલે જ કહેવાય, પિતા વે પુત્ર. પૂ નામના નરકમાંથી પુમ નરકમ તારયતે એથી પુત્ર. પૂ નામના નરકમાંથી પિતાનો ઉદ્ધાર કરી દે, એટલું પાછળ દાન પુણ્ય કરે કે પિતા પૂ નામના નરકમાં પડ્યા હોય તો પણ ત્યાંથી એનો ઉદ્ધાર કરી દે, એ પુત્ર છે. અને ગરુડ પુરાણમાં એક વાક્ય એવું લખ્યું છે કે જીવતા જે પોતાની હાથે દાન કરી લે એ તો ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ છે, કે જેને આગળ માર્ગે જીવ નીકળ્યા પછી બહુ સહાયરૂપ થાય છે. એ ઉત્તમ છે. એ ન થઈ શકવું લોભવશ અથવા કારણસર કે આર્થિક તકલીફને લીધે, તો પાછળથી પુત્રો કે પરિવારજનો કરે તો એ પણ એને મળે છે. અને એનો આત્મા જે જન્મમાં ગયો હોય એ જન્મની અંદર જે તે શરીરમાં જે તે સ્વરૂપે મળી જાય છે. ગરુડ પુરાણમાં એ પણ ઉલ્લેખ છે કે મૃતાત્મા આગલા જન્મમાં સર્પ બને એના કર્મ પ્રમાણે, તો એને વાયુ ભક્ષણ રૂપે અહીંયા કરેલું શ્રાદ્ધ કે દાન એને રાહત કરે છે.
ગાય ભેંસ વગેરે પશુમાં જો પૂર્વજનો આત્મા ગયો હોય તો અહીંયા કરેલું દાન કે અન્નદાન કે કોઈ પણ એને ઘાસ ચારા રૂપે મળી જાય છે. રાક્ષસની યોનિમાં કદાચ આત્મા ગયો હોય કોઈ પૂર્વજ તો લખ્યું છે કે રુધિર રક્ત અને માંસ રૂપે અહીંયા કરેલું શ્રાદ્ધ પિંડદાન કે દાન ત્યાં મળી જાય છે. દેવતા બન્યા હોય કોઈ મૃત્યુ પછી તો અહીંયા પાછળ કરેલું કાંઈ પણ સત્કર્મ એને અમૃત રૂપે ત્યાં વિશેષ મળી જાય છે જ્યાં હોય ત્યાં. એટલે પાછળ કરવામાં આવતી ક્રિયાઓ એ બધી સાર્થક છે. અને પિંડદાન કરે છે 10 દિવસ સુધી. એમાં પિંડદાનમાં પણ વિધિ બતાવ્યો છે. પિંડદાનની અંદર પહેલા અને બીજા દિવસના પિંડદાનથી 10 દિવસના પિંડદાનમાં એનું શરીર બંધાય, મૃતાત્માનું શરીર બને છે, એમાંથી નિર્માણ થાય છે. એમાં પહેલા અને બીજા દિવસનું પિંડદાનથી એનું મસ્તક બને છે, મસ્તકનું નિર્માણ થાય છે. ત્રીજા દિવસના પિંડદાનથી એનું હૃદય નિર્માણ થાય છે. ચોથા દિવસના પિંડદાનથી પગની પાનીઓ બને છે. પાંચમા દિવસના પિંડદાનથી નાભી બને છે. છઠ્ઠા અને સાતમા દિવસના પિંડદાનથી બીજા શરીરના અંગો બને છે. આઠમા દિવસના પિંડદાનથી સંપૂર્ણ પગ, સાથળ વગેરે નિર્માણ થાય છે. અને નવમા દિવસના પિંડદાનથી બંને ઢીંચણ સહિત આખું શરીર પગ વ્યવસ્થિત બની જાય છે. 10મા દિવસે એના શરીરમાં ભૂખ અને તરસ લાગે છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ બને છે મૃતાત્મા. ત્યારે એને પ્રેત શબ્દથી ઉચ્ચારણ કરવામાં આવે છે. અને જે કાંઈ એની પાછળ કરવામાં આવે એ પ્રેત શબ્દને સંબોધન કરી અને કરવામાં આવે તો મૃતાત્માને મળે છે. કારણ કે પ્રેત એવી સંજ્ઞા મૃતાત્માને શાસ્ત્રમાં કહેલી છે. નવું શરીર જે મળે છે જીવાત્માને એને યાતના દેહ કહેવામાં આવે છે. એ શરીર સતત ભૂખ અને તરસથી સતત તલસતું રહે છે, પીડાતું રહે છે. એવું ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે પિંડદાનથી નિર્માણ થયું છે નવું શરીર, જે યાતના દેહ છે, એ સતત ભૂખ તરસથી આકુળ વ્યાકુળ અને પીડાતું રહે છે. એ યાતના દેહ છે. યાતના એટલે દુઃખ ભોગવવાનું દેહ. જીવ દેહ વિના રહી શકતો નથી. દેવતાઓનું શરીર મહાભારતમાં લખ્યું છે, સ્વર્ગમાં જાય દેવતાઓનું શરીર ફૂલમાંથી, સુગંધી પુષ્પમાંથી નિર્માણ થાય છે. યમપુરીમાં જાય છે એનું શરીર આ પિંડદાનથી નિર્માણ થાય છે. અક્ષરધામમાં જે જાય છે એનું શરીર ચૈતન્યમય જે ભૂમિકા છે, દિવ્ય 8 આવરણથી પારની જે ભૂમિકા, એ ભૂમિકામાંથી ભાગવતી તનુ ભગવાન જેવું દિવ્ય શરીર નિર્માણ થાય છે. આપણા જે શરીર છો એ આ માટીના બનેલા છે. એટલે કે ધરતી ઉપર જીવનારા આત્માને ધરતીના માટીના શરીર છે એટલે માટીમાં વિલીન થઈ જાય છે. માછલાના શરીર છે એ પાણીમાંથી બને, પાણીમાં જ ફરી શકે, પાણીમાં જ રહી શકે. પાણી બહાર નીકળે તો મરી જાય અને તેમાં જ એનું અસ્તિત્વ, જીવન, જન્મ છે. એવી જ રીતે જુદા જુદા શરીરની લિમિટેશન છે. એમ યમપુરીનું શરીર કેવળ દુઃખ ભોગવવા માટેનું શરીર છે. એના પાપ કર્મ પીડા ભોગવવા માટેનું છે એમ શાસ્ત્રો વ્યાસ ભગવાન કહે છે. હવે એ શરીરની એવી રચના, આમાં પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે કે આટલા બધા યમદૂતો મારે, એને પીલી નાખે, તળી નાખે, કટકા કરી નાખે તો એ મરી ન જાય? તો મરી જાય તો આગળના યમપુરીના દંડ છે કે બીજા કુંડ છે એનું શું? તો એને શું કરવું? મરી જાય તો? ત્યારે ગરુડ પુરાણમાં કીધું છે અને આમાંય કીધું છે કે મરેલાનું મૃત્યુ ન હોય તો મરીને આવ્યો જાય. એક વાક્ય એ કીધું. બીજું કીધું કે એ શરીર જ એવું છે કે કટકા કરી નાખે તો એનો જીવ જાય નહીં, પાછા કટકા ભેગા કરીને હાથ ફેરવે યમદૂતો, પાછો હતો નેવો નેવો. એના શરીરમાંથી લોહી માંસના લોચા કાઢી યમદૂતો ખાઈ જાય એવો પણ ઉલ્લેખ છે. છરાથી કાપી કાપીને બધા ચોટી પડે, ખાવા માંડે, કોઈ બટકા ભરવા માંડે. એટલે એવો રાડો ચીસો નાખતો હોય એ પાપી આત્મા, પાછો હાથ ફેરવે તો હતું નેવું શરીર થાય. પાછી પીડા એવી નહીં હોય ઘાવની, પાછો ઓલો એને મારે અને છરાથી એના લોચા કાઢીને ખાય. એનું ને એનું માંસ
પાપી આત્માને, માંસાહારીઓને એના નાના શરીરનું માંસ કાપી કાપી એને ખવડાવે છે. એના નાના શરીરનું લોહી કાઢી અને પાપી આત્માને પીવડાવે છે. એવી પણ યમપુરીમાં સજાઓ છે કે આખા લોખંડ શીશાના ઉકળતા રસ, એના મોટા કુંડ છે, એમાં નાખી દે છે આ બધાને. અને ભાલાથી મારે ઉપર લોખંડની ચાંચવાળા પક્ષીઓ અને એને હલાવ્યા કરે, ઉકળતું હોય બધું, અને ઉકાળી એનો કાઢો એક ક્વાથ બનાવી નાખે, એનો લિક્વિડ રસ કરી નાખે, ત્યાં સુધી એને મારે. એને ટીપી ટીપીને ચૂરો કરી નાખે, એના શરીરમાં ખીલા ઠોકી દે, એની જીભ ઉપર ખીલા મારે છે, એના ઉપર ગરમ ધગધગતા તેલ રેડે છે અને ગરમ ઉકળતા તેલ એને પાય છે, કાનમાં ખીલા ઠોકે છે, લોખંડના રસ રેડે છે. આવું બધું વર્ણન ભાગવતમાં છે. પંચમ સ્કંદના 25 ને 26મા અધ્યાયમાં ગરુડ પુરાણ આખું ભર્યું છે. આ યમદનમાં છે, સત્સંગ જીવનમાં છે, અને બધા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. બૌદ્ધ ધર્મમાં છે, ઇસ્લામમાં છે, જૈનમાં છે, હિન્દુ ધર્મના તમામ પેટા સંપ્રદાયોમાં છે. યમપુરી છે. મિથ્યા માને છે અને શું થાય છે પણ અહીંયા આવે છે. કારણ કે આ બ્રહ્માંડ આવડું મોટું બનાવ્યું તો ભગવાને બધી વ્યવસ્થા કરી છે. પછી એને બાળીને આવ્યા. પછી સ્વામી લખે છે કે બાળીને આવ્યા, 10 દિવસ સૂતક પાડ્યું, 11 અને 12મે દિવસે, 10મા દિવસે એને ભૂખ લાગે એટલે 11મો ને 12મો 2 દિવસે મૃતાત્માને પ્રિય હોય એવું ભોજન પવિત્ર બ્રાહ્મણોને કે બીજાને ગરીબોને જેને ભોજન કરાવો એ મૃતાત્મા ભોજન કરે છે, બીજાને જમાડ્યું. પણ એને પ્રિય ભોજન હોય છે એ બધા ભોજન કરાવો એટલે મૃતાત્મા પ્રસન્ન થાય છે, આશીર્વાદ આપે છે અને તૃપ્તિ અનુભવે છે. એવું પણ લખ્યું છે. 12 દિવસ પૂરા થાય, 10 દિવસે શરીર બની ગયું, 11-12મે દિવસે વિધિ પૈતો જમો, અને પછી 13મે દિવસે યમદૂતોની સાથે યમપુરીની યાત્રા, યમપુરીના માર્ગે પ્રયાણ કરે છે. કારણ કે ત્યાંથી ધર્મરાજાએ કીધું હતું કે એને પાછો લઈ જાઓ, હવે એના પાપ પુણ્યના ખાતા તપાસ્યા છે, પણ એણે જેને માટે કર્મ વિકર્મ કર્યા અને એ એમ માનતો હતો કે મારા હગાવાલાને મારી પર બહુ હેત છે, તો એ બધા જઈને જોઈ આવે 12 દિવસ સુધી એની પાછળ શું કરે છે. સ્વાર્થમાં રડે છે, દાન કરે છે, શ્રાદ્ધ કરે છે, એ ઘરને નેવે બેસે, ચોરે બેસે, ચોટે બેસે, એની દુકાને બેસે, એને વાડીએ જાય, એના જે ફિલ્ડ હોય ત્યાં ભલે ભટકે 12 દિવસ. 13મે દિવસે ઉપાડીને લેવાય એટલે એની સજા ચાલુ કરશું. હવે 12 દિવસ સુધી એ બેઠો જોયું. એ વખતે 12 દિવસમાં જેટલા સંબંધો રડ્યા તો ગરુડ પુરાણમાં અને યમદનમાં પણ લખ્યું છે, રડે તો રડનારના આંસુ, મોઢાનું થૂક, નાકની લીટ, આ બધું જ મૃતાત્મા હોય એના મુખમાં પરવશ થઈને એ મૃતાત્માને ખાવું પડે છે. એટલે રડવાનો નિષેધ છે શાસ્ત્રમાં. મૃતાત્માની પાસે રડવું નહીં, તો એને બહુ પીડા પહોંચે છે. કારણ કે એ રડનારના આંસુ, આ થૂક બધું જ એના મુખમાં જાય છે અને મુખ એનું ભરાઈ રહે છે. રડવા કરતા એની પાછળ ભજન, કીર્તન, દાન, વિધિ, ગરુડ પુરાણ વંચાય છે. ગરુડ પુરાણ વાંચવું, એના 16 અધ્યાયો છે. ઉત્તરકાંડમાં પ્રેત કલ્પના એ વાંચવા સ્વામીએ કીધું છે. 12 દિવસ એ બેઠા જોયું, જે કીધું કેડેજી, લાળ મવાળે થૂકે બળખે, મુખ ભરાણું સેડેજી, ઘર ચોટાને મસાણ માહી, દીન 12 રહ્યોજી, તુરત ત્યાંથી દન 13મે જમની સાથે ગયોજી. 12 દિવસ એને જોયું બેઠા બેઠા બધું, પણ એનું મુખ લાળ, મવાળા, થૂક, બળખા
સ્વામી કે આનાથી ભરાણું. બહુ દુઃખી થયો. ઘર ચોટાણ મસાણમાં 12 દિવસ રહ્યો. 13મે દિવસે જમની સાથે ચાલતો થયો. ચડી ચૌટે લીધો દોટે જમને દૂતે જોરેજી, ત્યારે પાડે રાયડો કાળી બહુ દુખે બકોરેજી. કાયર રુદન કરે કુબુદ્ધિ કોઈ ન સુણે કાનજી, સગા સંબંધી સૌનો ટળિયો પડ્યો જમને પાનેજી. કિંકર કહે પડ્યો પાપી હવે કરે કોણ સહાયજી, નિષ્કુળાનંદ કહે નાથ ભજ્યા વિના બીજો નથી ઉપાયજી. હવે શું ભગવાનનું ભજન કર્યું નહીં, કોઈ વાહે આવવાનું નથી. જેને માટે જિંદગી કુરબાન કરી નાખી એ બધા અહીંયા રહી ગયા અને એકલો જમની હારે આયલો. ઉપાય નથી આ જીવને પ્રભુ ભજ્યા વિના કોઈ ફેર, જન્મ મરણનું જોખમ માથેથી મટે નહીં જમવેર. ઘડીએ ઘડીએ ઘટે આવરદા અને આયુષ્ય ઓછું થાય, એહ દુઃખને મટાડવા કરવો સૌને ઉપાય. એવું દુઃખ જે તે આવવા વળી નથી કોઈ વાર, નથી ઉધારો એહનો તન મુકતા તો છે તૈયાર. સ્વામી કે આ દુઃખને આવવામાં વાર નથી, શરીર મૂકો ને તૈયાર જ બધું બેઠું છે. આમ ચપટી વગાડો બધા તૈયાર બેઠા જ. કર્મ આપણા પાપ જમદૂતો માટે શું કરવું? મળ્યું સુખ જાશે મટી અને આવશે ઉલટું દુઃખ, માટે ગાફલતા મેલીને શ્રી હરિ સમરવા મુખ. જાવું જોઈશે જમપુરીએ જીવ જાણી લેજો જરૂર, નિમિષ નિમિષે નિકટ આવે દેખી લ્યો નથી એ દૂર. ક્ષણ ક્ષણમાં મોત નજીક આવી રહ્યું છે. સ્વામી કે જાવું જોશે જમપુરીએ, જાણી લેજો જરૂર, વાર નહીં લાગે. ચપટી વગાડતા આવીને ઊભી રહી જાય જમપુરી. માટે સ્મરી લ્યો મહારાજને. હવે સ્વામી આગળ લખે છે, આવું સાંભળી શ્રવણે રખે ઉર વિચારતા એમાં, જીવ વસ્તુ એ જડે નહીં તો દુઃખ ભોગવશે કેમાં. અહીંયા સ્વામી કડવામાં આગળ એમ કે છે, ઘણા તર્ક કરે છે એવા નાસ્તિક લોકો કે જેને જમપુરીને માનવી નથી, ભગવાનને, શાસ્ત્રોને, ધર્મને, વિધિ નિષેધને અસત્ય કહે છે, એવા નાસ્તિક અને પાપી એમ કે છે. શું કહે છે? એ 3 પ્રશ્ન પૂછે છે, એના ઉત્તર આ કડવામાં સ્વામી 7મા કડવામાં આપે છે. એ એમ કે છે, જીવ તો વસ્તુગતે હાથમાં આવેલો નથી, એક સૂક્ષ્મ છે. જીવ જેવું છે જ નહીં કાંઈ, એમ પણ ગણાય છે. આ ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુત ઋણમ કૃત્વા કુતમ પીબન. આ મરી ગયા પછી હું આત્માને ક્યાં કોણ ગયો, કોણ જોયો હશે? કાંઈ છે ને, એમ ગણાય છે. ઘણા એમ કે છે, કોઈ એમ કે છે વળી કોઈ કેશો જીવ જીણો વ્યોમથી અતિ છે વિશેષ, અછેદ અભેદ અખંડ એહ બળે સડે સુકે નહીં લેશ. કોઈ એમ કે હાવ ઝીણો જીવ છે અને પાછો અછેદ છે, અભેદ છે, અખંડ છે, બળે નહીં, મરે નહીં, કપાય નહીં, એવો નહીં, સુખ દુઃખથી પર છે. તો એ જીવને ક્યાં ને આ પીડા કે એમપુરી આવી? એમપુરી હોય તો એને શું દુઃખ છે? અછેદ અભેદ છે તો અમર છે, કપાય નહીં એવો છે. સ્વામી કે આવા ઘણા નાસ્તિકો કહે છે. એના ઉત્તર સ્વામી આપશો બહુ બુદ્ધિપૂર્વક. 3જો પ્રશ્ન ઘણા પૂછે છે. વળી કોઈ એમ કેશો જીવ તે બ્રહ્મ સ્વરૂપ,
કર્મ માયા કલ્પિત છે, કહ્યો આત્મા એકયનું સ્વામી કે ઘણા એમ કે છે કે જીવ તો બ્રહ્મરૂપ છે, બ્રહ્મ છે, એ જ જીવ ચરાચર રૂપે થયો છે. બ્રહ્મ સભર ભર્યો છે, કર્મ માયા બધું કલ્પિત છે, આત્મા એક જ સભર ભર્યો છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન જીવ બ્રહ્મ એવ ના પરમ. આમાં કોણ દુઃખ ભોગવે? આમાંથી નીકળો એટલે બ્રહ્મમાં લીન થઈ ગયો. એટલે આ બધું ખોટું છે. કર્મ છે કલ્પિત છે, માયા કલ્પિત છે, આવું ઘણાએ કહે છે. હવે એના ઉત્તરમાં સ્વામી ખૂબ લાંબુ કડવું કહે છે, પણ ટૂંકમાં હું તમને મેં શોર્ટમાં આખા કડવામાંથી ઉત્તર કાઢ્યા છે, એ તમને કહી દઉં. પહેલો પ્રશ્ન એમ હતો, જીવ સૂક્ષ્મ છે, જડતો નથી, દુઃખ કોણ ભોગવશે? અને અખંડ અછેદ અભેદ. હવે જો જીવ હોય જ નહીં તો સાધન બધા સ્વામી કે વ્યર્થ થઈ જાય. વંધ્યા સૂતને વખાણો કે વગોવો એનો કોઈ અર્થ ન રહે. કુંવારીનો દીકરો હોય, વાંજણીનો દીકરો હોય, વાંજણીના દીકરાને કોઈ વખાણ કરે કે વગોવે કે વખાણ કરે તો એનો કોઈ અર્થ ખરો? તો સ્વામી કે જીવ જ ન હોય તો આ બધા શાસ્ત્રો, મહાપુરુષો, સંતો, આટલી બધી સાધનાઓ આ બધું વ્યર્થ થઈ જાય. જેમ સસલાના શિંગડામાંથી ધનુષ હોય નહીં, સસલાનું શિંગડું જ ન હોય તો ધનુષ ક્યાંથી હોય? એમ જીવ જ ન હોય તો આ બધું સાધન સામગ્રી, પાપ પુણ્ય બધું ખોટું થઈ જાય. શાસ્ત્ર સ્વામી કે બધું જ છે. જો જીવ ન હોય તો જપ, તપ, જોગ, જગ્ન, દાન, પુણ્ય, વ્રત આ કોને માટે? ન્યાય, અન્યાય, ખોટું, સાચું, શાસ્ત્રો. સ્વામી ક્યાં આ મૂર્ખનો મત છે એવું માનીને છટકવા માગે, પણ જમપુરી એને તો ડબલ એની માથે આવવાની છે. કારણ કે શાસ્ત્રને ખોટા કહીને બીજાને નાસ્તિક બનાવે છે. બીજું કે જીવ છે ને એ તો એમ કે બ્રહ્મરૂપ છે, બ્રહ્મ જ સબર ભર્યો છે. કર્મ માયા કાળ કલ્પિત છે, જીવ અખંડ છે, એક જ આત્મા છે. તો સ્વામી એના ઉત્તરમાં એમ કે છે, જો બધે બ્રહ્મ સબર ભર્યો હતો તો આ જીવ બધા ક્યાંથી આવ્યા? કદાચ એમ કે બ્રહ્મ એ જીવ રૂપે થયા તો પછી આ જીવ રૂપે બ્રહ્મ થયા તો અખંડ હતો એ ખંડિત થયો. તો બ્રહ્મ હોય એ નીચે આવ્યું, બ્રહ્મને માથે જન્મ મરણ આવ્યું. હવે કૂતરા, ગધેડા, ભૂંડણા થયા તો એ બ્રહ્મ જ ગયું. તો એમાં દુઃખ કોણ ભોગવશે? બ્રહ્મ ભોગવશે. સ્વામી કે અજ્ઞાની મનુષ્ય પણ દુઃખમાં જાય નહીં, તો બ્રહ્મ તો પરમ જ્ઞાન રૂપ છે, તો એ કૂતરા ગધેડામાં જઈને ગટરમાં જઈને દુઃખ ભોગવે? સ્વામી કે એવું નથી. સ્વામી કે જીવ એ જીવ છે, તત્વત અલગ છે, સ્વતંત્ર છે, સત્ય છે, અને એ હર્ષ શોકને ભોગવે છે, ઉચ્ચ નીચના દેહમાં જાય છે, કર્મ પ્રમાણે પીડા ભોગવે છે. માટે જીવ સત્ય છે. અને આત્મા બધા જો એક હરખા જ હોય તો એકબીજા આત્માને કેમ મારી નાખે છે? શત્રુને મિત્ર કેમ થઈ જાય છે? આત્મા પણ અલગ અલગ છે. તો એક જ બધું હોય તો બ્રહ્મને માથે જન્મ મરણ આવ્યું. અને પછી કે સ્વામી કે જો પાછો જીવ બ્રહ્મમાં લીન થઈ જતો હોય તો એ પાછો બ્રહ્મ જન્મ લેવા આવે તો એ પાછો એને આ સંસારની માયામાં ભટકવું પડ્યું ને બ્રહ્મને જ, તો બ્રહ્મ રહ્યું નહીં. એ તો આવવા જવાના સ્વભાવ હતું, ક્ષર થયું. સ્વામી કે એવું નથી. બીજું ઘણા એમ કે છે કે સબર ભર્યો છે, એમ સબર ભર્યો બીજી કોઈ વાત નથી, એક જ આત્મા છે. એ પ્રશ્નનો ઉત્તર પણ જુદી રીતે આપે છે કે સ્વામી કે નિર્વિકલ્પ સમાધિને પામ્યો હોય એટલે કે આકાશમાં કોઈ બહુ ઊંચો, અતિ ઊંચો વયો જાય તો એને ધરતી ઉપરના પહાડો, વૃક્ષો, નદીઓ કે બધું ભેદ દેખાય નહીં, બધું એક ધરતી હરખી લાગે, બહુ ઊંચે વહી જાય. દરિયામાં પણ હા અંદર એકદમ મધ્યમ દરિયામાં વયો જાય પણ ચારે બાજુ પાણી જ દેખાય. એ એમ કે પાણી છે બીજું કાંઈ નથી, પણ પાણી છે અને બધું છે કાંઠે જ આવતું. એમ કોઈ નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયો એવો મહાપુરુષ શંકરાચાર્ય મહારાજ હોય કે એવા વેદાંતના પારને પામી ગયા હોય, એ એમ કહેતા હોય કે બ્રહ્મ સબર ભર્યો છે, બીજું કાંઈ છે જ નહીં, માયા કાળ કલ્પિત છે કર્મ.
તો એને માટે બરાબર, કારણ કે એની સ્થિતિ એટલી ઊંચી છે. પણ બીજા બધાય હાલી મુવાલી બકાલ્યું, એ બકાલ્યું એમ કે શું જાતિ પાતિ, શું 18 વરણ, બધા હરખા છે, હું જીવને બ્રહ્મને બધું એક જ છે. એ ભાઈ ઓલી સ્થિતિના ભેદ છે. પ્લેનમાં તમે ઉપર વયા જાઓ ત્યારે નીચે ભેદ ન દેખાય, પણ નીચે આવો તો છે. એવી દ્રષ્ટિ થઈ ગઈ હોય આત્મરૂપ. એને માટે એ વાત સાચી, પણ આપણે માટે બધું છે. એટલે કોઈ એવા ભાવમાં રહેતા નહીં, અને એવી સ્થિતિ થાય એ પછી આવું બોલે નહીં, એ બધું માને. એ ભેદ સમજે કોણ નહીં? હથકચરા. એ ખોટું કહે છે. પછી સ્વામી કે જીવ સત્ય છે, સ્વતંત્ર છે, અને અનાદિ છે, નિરંશ છે. એના 3 શરીર છે, 3 અવસ્થા છે, 3 ગ્રંથિઓથી બંધાયેલો છે, હર્ષ શોકને ભોગવે છે, વાસનાને યુક્ત છે, જન્મ મરણમાં જાય છે, સુખ દુઃખની સંસ્કૃતિમાં સદાય ભટકે છે કર્મ પ્રમાણે, અને જીવનું સૂક્ષ્મ શરીર 9 તત્વનું છે, 5 ભૂત અને 4 અંતઃકરણ. એનાથી સ્વપ્નમાં પણ સુખ દુઃખ ભોગવે છે. કેવી રીતે ભોગવે છે? તો કે અગ્નિ હોય એ લોખંડમાં પ્રવેશ કરી જાય, અગ્નિ લોખંડમાં પ્રવેશ કરી જાય તો એક રસ થઈ ગયો, 2 એક થઈ ગયું. પછી લોઢું એરણ અને ઘણની વચ્ચે ટીપાય, નકર ટીપાય નહીં. લોઢાને જેવી રીતે વાળો એમ વળે, ક્યારેય અગ્નિ પ્રવેશ કરી જાય. પછી એમ જીવ શરીરમાં હોય વ્યાપક, જેમ અગ્નિ લોઢામાં છે, એમ જીવ શરીરમાં રહેલો છે ત્યાં સુધી એ લોઢું જેમ ટીપાય ઘણ ને એરણની વચ્ચે, એમ જ જીવ શરીરના સંબંધથી બહુ માર ખાય છે. જમપુરીનો માર ખાય છે, આ 84 લાખના જન્મમાં શરીર આવે ત્યારે માર ખાય છે. ભલે જીવ અછેર છે, અમર છે, બધું બરાબર, પણ વાસના છે ને કર્મ એવા કર્યા છે એટલે અગ્નિ લોઢામાં છે એટલે ટીપાય છે લોઢું. આવા સરસ સ્વામીએ ખુલાસા કર્યા છે. અનેક શરીર આવે છે, જાય છે. હવે અખંડ કેમ છે? અનેક શરીર આવે છે ને જાય છે, છતાં આત્મા અખંડ છે, એમાંથી ઓછું વધારે થતું નથી. એમાં સ્વામી એક દાખલો આપ્યો. કેવો? કે સર્પ કાચડી અનેક ઉતારે, સર્પ કાચડીઓ અનેક ઉતારે, છતાં સર્પ એવો ને એવો રહે છે, કાંઈ ખોટ આવતી નથી. એમ આ જીવ અનંત શરીર તજે તોય તૂટો આવે નહીં, જીવ તો એવો ને એવો રહે છે. એવી રીતે શાસ્ત્રમાં જીવને અખંડ કર્યો છે. એને ચોક્કસ જમપુરીના દંડ આવે છે, ભોગવવા પડે છે. એ સ્વામી કહી અને આગળ હવે જમદૂતો લઈ જાય છે. એની વાત આવતીકાલે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.